નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। આજે એક એવા વન્ય પ્રાણીની વાત કરવી છે। આમ તો ઘણા બધા એવા વન્ય પ્રાણી છે જે લુપ્તતાના આરે છે અને જેને બચાવવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે અને તેમને લઈને સંરક્ષણ ક્ષેત્રો બનાવવામાં આવી રહ્યા છે। તેમની માટે અલગ વોર્ડ, અલગ ઝોન બનાવવામાં આવ્યું છે અને તે પ્રજાતિ લુપ્ત ના થઈ જાય તેના માટે ઘણા ખરા પગલાં લેવામાં આવી રહ્યા છે। તેમાંનું એક વન્ય પ્રાણી આપણો જંગલનો રાજા કહેવાય અને કહેવાય કે વાઘ, જે રીતના સિંહ છે અને સિંહની સાથે સાથે વાઘ। આમ તો ઘણી બધી વાર ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે સિંહ અને વાઘને લઈને આજે આપણે વાત કરવી છે, કારણ કે આજે વાઘ દિવસ છે। એક સમય એવો હતો કે માત્ર ને માત્ર તમારા આંગળીઓના વેઢે ગણી શકાય તેટલા વાઘ ભારતમાં બચ્યા હતા। તેને લઈને સરકારે તાત્કાલિક ધોરણે એક અભિયાન ચલાવ્યું, ટાઈગર અભિયાન। અને ટાઈગર અભિયાનના કહેવાય ને કે પ્રયત્નો, સંરક્ષણ ક્ષેત્રો, ટેકનોલોજીનો ઉપયોગ અને બધું જ કરતાં એ લુપ્ત થવાની આરે હતા। તેને બચાવતા અત્યારે આપણે વિશ્વની અંદર જોવા જઈએ તો ભારત પ્રથમ ક્રમાંકે છે વાઘની અંદર। 3500થી વધુ વાઘ છે કે જ્યારે એક સિંગલ કે ડબલ ડિજિટમાં જે વાઘ હતા તેનું સંરક્ષણ કરવામાં આવ્યું, તેમની કેર કરવામાં આવી, તેમને કેવી રીતના તેમની વસ્તી વધારી શકાય તેને લઈને એક અભિયાન, એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો અને અત્યારે આપણે વિશ્વની અંદર ઓળખ પામ્યા છીએ વાઘના કારણે। કેવી રીતના આ વાઘનું સંરક્ષણ કરવામાં આવ્યું, કેવી રીતના તેમના જે જન્મદર છે તે વધારવામાં આવ્યો અને ખાસ કરીને વાઘની એવી કેટલીક વાતો તે વિશે આજે આપણે ચર્ચા કરીશું, કારણ કે આજે વાઘ દિવસ છે અને આ વાઘ દિવસ માટે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે મનીષ વૈદ, કે જેઓ વન્યપ્રેમી છે, અને સાથે જ વિશાલ ઠાકુર, વન્યજીવ સંરક્ષક। વિશાલજી, મનીષજી, આપનું સ્વાગત છે। હા, ધન્યવાદ। મનીષ સર, હંમેશા કોઈને બી વન્ય પ્રાણીની વાત કરે એટલે સૌથી પહેલા સિંહ યાદ આવે અને ત્યારબાદ વાઘ યાદ આવે। વાઘ એક સમય લુપ્તતાની આરે હતો અને અત્યારે ભારત અને ખાસ કરીને મધ્યપ્રદેશની પણ વાત કરવી જોઈએ, કારણ કે મધ્યપ્રદેશ, જેને ટાઈગર સ્ટેટ તરીકે પણ ઓળખીએ છીએ, તો એ જર્ની કેવી હતી કે એક બાજુ લુપ્ત થવાની આરે છે અને બીજી બાજુ અત્યારે વાઘ જોઈએ તેટલા જોવા મળી રહ્યા છે। એટલે કે લુપ્ત પ્રજાતિને આપણી સરકારે એ લુપ્તતાની આરે હતા તેને બચાવી છે, તે અભિયાન વિશે જોવા જઈએ તો વાઘની સંખ્યા દિવસે દિવસે ઘણી ઓછી થતી ગઈ। હું આજથી 2 દાયકા પાછળની વાત કરું તો, કારણ કે ઘણા બધા પોચિંગ થતા, અને એનાથી જો આપણે 4-5 દાયકા પહેલાની વાત કરીએ તો એ વખતે જે સ્ટેટ હતા, જે રાજા રજવાડા હતા, એ ઘણા બધા શિકાર પ્રેમી હતા અને એમણે વાઘના શિકાર કરવા માટે પોતે પણ કરતા હતા અને બહારથી, ઇંગ્લેન્ડથી અથવા યુરોપથી મહેમાનો બોલાવતા હતા। અને એ સમય દરમિયાન ઘણા બધા વન્ય પ્રાણીઓ, જે મોટી બિલાડી કુળના જેટલા પ્રાણીઓ છે, એનો ખરેખર એકદમ નાશ થઈ ગયો એવું કહીએ તો પણ ચાલે। પણ એના પછી એવું થયું કે વન્ય પ્રાણી સંરક્ષણ ધારો આવ્યો 1972ની અંદર, અને એ પછી ઘણી બધી પ્રજાતિઓ જે હતી એને સંરક્ષણ મળ્યું, કાયદાકીય સંરક્ષણ મળ્યું, અને એની સાથે સાથે અવેરનેસના પ્રોગ્રામ પણ કર્યા। કાયદો પણ કડક થયો, લોકોને લોક શિક્ષણ મળ્યું, અને બીજી બાજુ મેનેજમેન્ટ સારું થવા માટેના ઘણા બધા એક્સરસાઇઝ કરી। આ ત્રણેયના સંગમથી વાઘ અને બીજી પ્રજાતિ જે બિલાડી કુળના પ્રાણીઓ છે, કાં તો બીજા જે લુપ્ત થઈ જતા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એને સંરક્ષણ મળ્યું। તો આ એક જર્ની થઈ ગઈ। ઘણા બધા ટાઈગર રિઝર્વની અંદર આમ જોવા જઈએ તો પન્ના ટાઈગર રિઝર્વ છે, પછી સારિસ્કા ટાઈગર રિઝર્વ છે। એક સમયે ત્યાં આગળ વાઘની સંખ્યા એકદમ લુપ્ત થઈ ગઈ, કાં તો વાઘ નહોતા, ભલે ટાઈગર રિઝર્વ હતા, પણ ભારત સરકારનું એક એચિવમેન્ટ કહેવાય અને સંરક્ષણ પ્રત્યેની એમની જે સૂઝ હતી એ અહીંયા કામ લાગી। અને ત્યારબાદ એનટીસી એટલે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની રચના થઈ, જેણે દરેક ટાઈગર રિઝર્વમાં ટાઈગર જેટલા હેબિટાટ હતો એનું મોનિટરિંગ કરવા લાગ્યા, એના પેટ્રોલિંગ કરવા માટેની એમની ગાઈડલાઈનો બની। જ્યાં આગળ ટાઈગર રિઝર્વના માનવ વસાહતો તે લોકોને રિહેબિલિટેશન કરવા માટેનું ફંડ આપવામાં આવ્યું, અને બીજા ઘણા બધા વૈજ્ઞાનિક અભિગમ અને ટેકનોલોજીનો ઉપયોગ થયો। તો આ એક જર્ની હતી કે જ્યાં આગળ સૌથી વાઘ ઓછા હતા
અને આજે આપણી જોડે 3682 જેટલા વાઘ રેન્ડમલી એવું કહી શકાય કે અત્યારે છે. જી. જે રીતના જંગલનો રાજા અને સિંહ અને રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને રાષ્ટ્રએ તેની માટે જે રીતના મનીષભાઈએ કીધું કે જે લુપ્ત થવાની આરે હતા ત્યારે અત્યારે 3600 વાઘ છે. વિશાલ સર, આપણે કોઈ પણ પ્રોસેસ કરીએ તેની એક સાયકલ હોય છે, રાઉન્ડ સાયકલ છે. તે રીતના વન જંગલોની પણ એક સાયકલ છે, તો તેની અંદર વાઘનો કેટલો મહત્વનો ભાગ? આપણે એવું કહીએ તો સમગ્ર ભારતની અંદર જે આપણી આખા ભારત દેશની આપણે જો ઇકોલોજી અને બાયોડાયવર્સિટીની વાત કરીએ તો હું એવું કહું છું કે લગભગ એનો 70% જેટલો ભાર જે છે એ વાઘના ઉપર જ છે, એની પીઠ ઉપર જ આપણે કહી શકીએ છીએ. એની પાછળનું કારણ એ છે કે જે વાઘ છે એને લીલા જંગલો વધારે ગમે છે, ગ્રીન ફોરેસ્ટમાં રહેનારું એ પ્રાણી છે. આપવાદમાં સરિસ્કા છે, રણથંભોર છે, પન્ના ટાઈગર રિઝર્વ છે, તળોબા જેવા 4 ટાઈગર રિઝર્વ છે કે જ્યાં એ થોડા ગરમ અને સૂકા વિસ્તારમાં પણ જોવા મળે છે. પણ એના સરાઉન્ડિંગ તમે જુઓ તો હિમાલયની ફૂટ હિલ્સ થી લઈને સાઉથ સુધી, ઈસ્ટર્ન પાર્ટ સુધી, સેન્ટ્રલ પાર્ટ સુધી બધી જગ્યાએ તમને ટાઈગર્સ જોવા મળે છે. લગભગ ભારતની અંદર આજે જોવા જાવ તો કંઈક ઓફિશિયલ ડિક્લેર્ડ 50 થી 55 સેન્ચુરીઝ છે અને ઘણા બધા નેશનલ પાર્ક પણ છે. તો કહેવાની આપણે જે વાત છે કે હિમાલયન ફોરેસ્ટ હોય કે વેસ્ટર્ન ઘાટ હોય, બરાબર છે, કે ડેકન પ્લેટુનો વિસ્તાર હોય કે પછી સુંદરબનનો ડેલ્ટા ફોરેસ્ટ હોય, આ બધી જગ્યાને સાચવવા પાછળ વાઘનો બહુ મોટો રોલ છે. એક વાઘ જે હોય છે એની એપ્રોક્સ જે ટેરેટરી છે, નાનામાં નાની પણ આપણે ગણીએ તો લગભગ એ 18 થી 21 કિલોમીટરની હોય છે અને મોટામાં મોટી ગણીએ તે 50 થી 100 કિલોમીટરની પણ હોય છે, જો એને કોઈ ચેલેન્જ કરવા વાળો ત્યાં બીજો ટાઈગર કે કોઈ બીજા ડિસ્ટર્બન્સ ના હોય તો એવા વિસ્તારની અંદર જ્યારે ટાઈગર પેટ્રોલિંગ કરે છે અને એક એપેક્સ પ્રિડેટર છે, એટલે બીજા તૃણાહારી પ્રાણીઓ અને સૌથી મોટું ન્યુસન્સ ધરતીનું એટલે કે માણસ જાત એવા પ્રાણી જો એ વિસ્તારમાં હોય તો પોતાને દૂર રાખવાનો પ્રયત્ન કરતી હોય છે. તો જ્યાં પણ ટાઈગર હશે ત્યાંની જે બાયોડાયવર્સિટી છે બહુ સારી હશે, ત્યાંનું ફોરેસ્ટ બહુ સારું હશે. ફોરેસ્ટ સારું હશે તો ત્યાંનું જે રેન કવર છે, વરસાદની માત્રા અને પ્રમાણ બહુ સારું હશે. બીજી જે પ્રજાતિઓ છે, ઉપપ્રજાતિઓ છે, પશુ પક્ષી પ્રાણી કીટકોની, સરીસૃપોની, એ પણ એ વિસ્તારની અંદર બહુ સારી રીતે ત્યાં એસ્ટાબ્લિશ થઈ શકે છે અને થાય જ છે. તો તમે કોઈ પણ ટાઈગર રિઝર્વમાં જશો તો તમને વાઘ સિવાય પણ ઘણી બધી પ્રજાતિઓના તૃણાહારી પ્રાણીઓ, પક્ષીઓ અને બીજી જૈવિક વિવિધતાઓ બહુ સરળતાથી જોવા મળી જાય છે. એટલે અમારા એક એક્સપર્ટ છે નોર્થના, એ પણ એવું કહે છે કે જો ભારતની નદીઓને જીવંત રાખવી હોય ને તો વાઘનું હોવું બહુ જરૂરી છે. એની પાછળનું લોજિક જ એ છે કે જે વરસાદનું પ્રમાણ સારું હશે તો આપણા નદીના જળસ્તર પણ સારા હશે, મીઠું પાણી પણ આપણને બહુ સરળતાથી મળશે. એટલે વાઘનું બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે ભારતની બાયોડાયવર્સિટી અને ઇકોલોજીને જીવંત રાખવા. મનીષ સર, અત્યારે સોશિયલ મીડિયામાં એક વાયરલ વિડીયો ખૂબ છે કે જેની અંદર એક વાઘ છે તે પ્લાસ્ટિકની બોટલો સાથે રમી રહ્યો છે. આ વાત એની માટે કરવી છે, એક બાજુ સંરક્ષણ, રાષ્ટ્રના તમામ લોકો, ફોરેસ્ટ અધિકારીઓ, કેટલા ટીમ તેની સાથે જોડાયેલા છે, કેટલા લોકો તેની સાથે જોડાયેલા છે, પણ એક માનવ કે જેનું પણ આ કહેવાય ને કે મૂળભૂત અધિકાર છે કે તેને પણ એક કહેવાય કે એક અપીલ કહી શકીએ કે પછી આપણે તેને એક જાગૃતતા કહી શકીએ. કારણ કે આપણે ઘણી બધી વાર જોયું છે કે પર્યટકો અને એની સાથે રિસોર્ટો વધતા ગયા, જંગલ નાનું થતું ગયું, તે કેટલા જવાબદાર આની માટે? એ વિડીયો કદાચ મેં પણ જોયો અને એ વિડીયો કદાચ કોઈ ટાઈગર રિઝર્વનો હોઈ શકે. ચોક્કસ એનું સ્થાન ક્યાંનો છે ખબર નથી, પણ સાચી વાત છે કે જે પ્રકારનું ટુરિઝમ આપણે વિકાસ કરી રહ્યા છીએ એની સાથે સાથે જે ટાઈગરના જે હેબિટાટ છે એને પણ તમારે સમજવું પડશે. જો તમે અંધાધૂંધ ટાઈગર પૈસા કમાવા માટે કાં તો પૈસા રળવા માટે કાં તો બીજા લોકોને એમ્પ્લોયમેન્ટ આપવા માટે જો તમે પર્યટન કરશો તો તેની સામે એના ટાઈગર રિઝર્વને ચોક્કસ ખતરો થઈ રહ્યો છે. કારણ કે જ્યાં આગળ માણસ જાય છે ત્યાં આગળ દુનિયાભરની ગંદકી લઈ અને ત્યાં આગળ એ નાખી દેતા હોય છે. એટલા માટે અત્યારે સૌથી વધારે જો ટાઈગરને બચાવવા હોય, જો હવેની ચેલેન્જ જો હોય તો ટાઈગર ત્યારે જ બચશે કે જ્યારે એના આવાસો સુરક્ષિત રહેશે, એના કોરિડોરને સાચવવા પડશે.
અત્યાર સુધી અમે કોરિડોરની વાત નતા કરતા 5-6 વર્ષ પહેલા. પણ હવે જેમ જેમ સંખ્યા માણસની પણ વધતી જાય છે, એમ વિકાસ માટે જેટલા ટાઈગર રિઝર્વની જમીન છે ત્યાં આગળ એનું દબાણ થશે, ત્યાં આગળ એના વિકાસના બીજા નવા નવા પ્રોજેક્ટો આવશે, તો વાત ક્યાં જશે? એટલા માટે આ જે એના હેબિટેટ છે એના ઉપર સંકટ આવ્યું છે. અને પર્યટનના લીધે પણ એક ન્યુસન્સ ઊભો થઈ રહ્યું છે. તો એને થોડું સારી રીતે મેનેજ કરવાની જરૂર છે. જે ટુરિસ્ટો આવે એમને જાગૃતતા લાવવાની જરૂર છે. હકીકતમાં પર્યટન હું એવું માનું કે એને એન્કેશ કરવો જોઈએ, કે એની એક તક લેવી જોઈએ કે સારું જાગૃતતા આવે. જ્યારે આપણે હજી એ પર્યટન નથી કરી શક્યા કે એક જાગૃતતા અને લોક શિક્ષણ થાય. ઉપરથી આપણા ત્યાં પર્યટકો આવે છે અને ત્યાં ઘડી ગંદકી કરીને જતા રહે છે. પણ આવા જ આજનો દિવસ છે એ શા માટે ગ્લોબલ ટાઈગર ડે તરીકે સેલિબ્રેટ કરે છે? આની પાછળના ઘણા બધા કારણો છે. કે એક રશિયાની અંદર સેન્ટ પીટર્સબર્ગ કરીને એક જગ્યા છે, ત્યાં એક ટાઈગર સબમિટ થયેલી, અને એ વખતે 29 જુલાઈ 2010 રોજ, અને એ લોકો એક ટાર્ગેટ આપેલું કે ભાઈ 10 વર્ષની અંદર આપણે ડબલ ટાઈગર કરીશું, જેને નામ છે TX2, એટલે ટાઈગર 2 ડબલ કરીશું. તો આવા બધા પ્રોજેક્ટો કાં તો આવા જે સંચાલનના માધ્યમો છે એનાથી જો તમે ટાઈગરને સાચવશો એના હેબિટના અંદર, તો ચોક્કસ ટાઈગર વધશે અને આપણે કંઈક એચીવ કરીશું. જી વિશાલ સર, ટાઈગર રિઝર્વની વાત કરી, કઈ રીતના સંરક્ષણ કરવામાં આવ્યું, ખાસ કરીને તેમને માટે એક ઇકો ઝોન બનાવ્યા, ટુરિઝમનો વિકાસ થયો, ઘણો બધો, એટલે કે એક ટાઈગર દેશને ઘણી બધી રીતના મદદ કરી રહ્યો છે. તો તેની સામે હવે એક પૂર્વારૂપ પ્રશ્ન કહી શકાય કે એક બાજુ વન્ય જીવો વધી રહ્યા છે, વન ઓછું થઈ રહ્યું છે, જંગલ ઓછું થઈ રહ્યું છે, અને એની સામે ટુરિઝમ વધી રહ્યું છે. ટુરિસ્ટ આવે છે, વાઘને જોવે છે, તેની સાથે મનીષ સરે બી કીધું કે કેટલી બધા ન્યુસન્સ પણ સામે જોવા મળી રહ્યા છે. તો આપણે ક્યાંક એમને ડિસ્ટર્બ કરી રહ્યા છે. અને બીજું કે અત્યારે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે, તો ટેકનોલોજીનો હાલ કેવી રીતના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સંરક્ષણ માટે? આપણે 19મી સદીની શરૂઆતની વાત કરીએ, જ્યારે અંગ્રેજોનું શાસન શરૂ થયું હતું, એ વખતે એવું કહેવાય છે કે સમગ્ર ભારત દેશની અંદર લગભગ 1 લાખથી વધારે વાઘ હતા. જ્યારે આજે આપણી પાસે એનું સ્ટેટસ લગભગ 3700ની આજુબાજુ સીમિત થઈ ગયું છે. એટલે શિકાર, પોચિંગથી લઈને બીજી ઘણી બધી વસ્તુઓ છે જેમને ટાઈગરને ડિસ્ટર્બ કર્યા. અને રિસન્ટલી કહીએ તો આપણે હમણાં ભારત સિવાયની આપણે વાત કરીએ તો 5 પ્રકારના વાઘ, જેમાં આપણો રોયલ બેંગોલ ટાઈગર છે, આમુર અથવા તો સાઇબિરિયન ટાઈગર છે, ઇન્ડો ચાઇનીઝ ટાઈગર છે, મલેન ટાઈગર છે અને સુમાત્રન ટાઈગર છે. આ 5 જ પ્રજાતિ છે જે ધરતી પર વસી છે. એ સિવાય આપણે જોઈએ કે જે જાવન ટાઈગર હતો, કે જે કાસ્પિયન ટાઈગર હતો, સાઉથ ચાઇનીઝ ટાઈગર હતો, આ બધા હમણાં તાજેતરમાં જ એક્સટિંક્ટ થયા છે. એમને ગયે બહુ લાંબો સમય નથી થયો. અને ભારત માટે પણ 3700નો આંકડો બહુ સુખદ ના કહેવાય. હજી પણ આપણી પાસે બહુ ગંભીર ચેલેન્જ છે. અને એના માટે મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડ, રાજસ્થાન, આ જે બધા સ્ટેટ્સ છે બહુ સારી કામગીરી કરી રહ્યા છે. એમાં પણ મધ્યપ્રદેશની કામગીરી તો મેં બહુ નજીકથી જોઈ છે. ઘણી વખત મારે ત્યાં જવાનું થતું હોય છે. તો એઆઈ ટેકનોલોજીનો છે, પછી જે સર્વેલન્સ કેમેરા છે, ઇન્ફ્રારેડ ટેકનોલોજી છે, આ બધી જે ટેકનોલોજી છે એ હમણાં ટાઈગરના સેન્સસ, મોનિટરિંગ અને ટ્રેપના બહુ જ કામ લાગે છે. જેમ આપણા દરેક માણસની ફિંગરપ્રિન્ટ એકબીજાથી અલગ હોય છે, એમ ટાઈગરની બોડી ઉપર આવેલી જેની સ્ટ્રાઇપ્સ છે એ દરેક ટાઈગરને એકબીજાથી અલગ કરતી હોય છે. આપણને બધા ટાઈગર દેખાવે એક જેવા લાગતા હશે, પણ બધા ટાઈગર એની પેટર્નથી અલગ છે. તો ટ્રેપ કેમેરાસ યુઝ કરીને એઆઈ ટેકનોલોજીથી દરેક ટાઈગરની જે પેટર્ન્સ જે છે એના હિસાબે પણ ટાઈગરને અલગ ઓળખવામાં આવે છે. બીજું ટેગિંગ કરવામાં આવે છે, રેડિયો કોલર પહેરાવવામાં આવે છે, જેના ઉપર ટાઈગર ક્યાં મોનિટર કરી રહ્યો છે એની પણ જાણકારી આપણને મળે છે. પહેલા જે રેડિયો કોલર્સ હતા એને એન્ટેનાની મદદથી શોધવામાં આવતા હતા, ટાઈગરની મુવમેન્ટને ટાઈગરની સાથે સાથે ફરવું પડતું હતું. પણ હવે જે આધુનિક ટેકનોલોજી આવી છે, જેની અંદર જીપીએસ અને સેટેલાઇટથી કનેક્ટેડ રેડિયો કોલર પહેરાવવામાં આવે છે,
કે તમે હજારો કિલોમીટર દૂર બેસીને પણ ટાઈગર જંગલમાં કઈ બાજુ છે એનો અંદાજો લગાવી શકો છો. તો નો ડાઉટ જે ટેકનોલોજી થી ટાઈગર્સના કન્ઝર્વેશન માટે બહુ સારું કામ થઈ રહ્યું છે. ભારતની અંદર વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે, કે વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ જેવી એનજીઓસ છે, WWF છે, એવી ઘણી સંસ્થાઓ છે કે જે ટાઈગર કન્ઝર્વેશન માટે બહુ જ પોઝિટિવ ઇનિશિયેટિવ આપી રહી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે ઝુઓલોજી અથવા તો રિસર્ચ એન્વાયરમેન્ટથી જોડાયેલા છે, એ લોકો પણ ટાઈગર માટે કામ કરી રહ્યા છે. પણ જ્યાં આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ, તો ગુજરાત રાજ્યને બહુ પહેલાથી ટાઈગર કન્ઝર્વેશન માટે એક્ટિવ થવાની જરૂર હતી. એવું કહેવાય છે કે 1992 થી 1997 ની અંદર આપણે એવું કહી શકીએ કે છેલ્લો વાઘ ગુમાયા પછી ત્યારથી લઈને હમણાં સુધી, જ્યાર સુધી રતનમાલમાં ટાઈગર ના આવ્યો, ત્યાર સુધી આપણે ટાઈગર્સને ગુજરાતમાં લાવવા માટે કોઈ ઇનિશિયેટિવ સ્ટેપ્સ ના લીધા. દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે, જે વેસ્ટર્ન ઘાટથી જોડાયેલો છે, એને ઓફિશિયલ ટાઈગર સ્ટેટનું બિરુદ મળેલું છે. આપણું જે સંપૂર્ણ ફોકસ છે એશિયાટિક લાયનને લઈને છે, પણ જો આપણે ટાઈગર્સ ઉપર પણ થોડું ફોકસ કરીએ, જેમ આપણું હમણાં રતનમાલ અને છોટાઉદેપુર ડિવિઝનની આપણે વાત કરી કે એ લોકો બહુ સારું કામ કરી રહ્યા છે ટાઈગર્સ પાછળ, અને એનટીસીએ પણ એની અંદર જોડાયું છે અને એક ફિમેલ ટાઈગર્સને ત્યાં લાવીને મૂકવાની પણ વાત ચાલી રહી. તો નોટ લેટ પણ આપણે ભારતની અંદર ટાઈગરના પુનર્વસનની, એટલે ગુજરાતની અંદર એના પુનર્વસનની શરૂઆત કરી દીધી છે. અને હોપફુલી આપણું ગુજરાત રાજ્ય પણ એક એવું સ્ટેટ થઈ ગયું છે જેમાં 3 મોટી બિલાડીઓ, ભારતમાં 3 જે મોટી બિલાડીઓ કહેવાય, એ ધરાવતું એકમાત્ર રાજ્યનું એને સ્ટેટસ મળી ચૂક્યું છે, જે આપણા માટે ઘણી આમ કહેવાય ને બહુ પ્રાઉડની વાત છે. મનીષ સર, હવે આપણે બધી જ વાત કરી ત્યારે એક વન્ય પ્રેમી તરીકે ઝૂની વ્યાખ્યાને કઈ રીતના જોવો છો? કારણ કે એ જે રીતના વિશાલ સરે કીધું, આપે બી કીધું કે 18 થી 20 કિલોમીટરની તેમની ટેરેટરી, અને તેના બદલે માત્ર એક નાનકડા પિંજરામાં, ત્યારે તમે જુઓ તો ત્યારે તમને કેવું ફીલ થાય? જોવા જઈએ તો ટાઈગરની જે રેન્જ છે એ ઘણી બધી હોય છે, કે જ્યારે ઘણીવાર એક રાતની અંદર અથવા 24 કલાકની અંદર, મોસ્ટલી એ રાત્રે એનું માઇગ્રેશન થતું હોય, તો 15 થી 20 કિલોમીટર કાં તો 30 કિલોમીટર એ ઘણીવાર પોતાનું અંતર કાપતો હોય છે. એનાથી ઓછું પણ આ એક્ઝેક્ટ નથી. એ એના ટેરિટરી માટેનો જે પાર્ટ છે એ જ્યારે ગસ્ત લગાવતો ત્યારે, કાં તો પછી એ જ્યારે મીટિંગ માટે કોઈ ફિમેલની શોધમાં હોય ત્યારે ઘણીવાર એ આવી રીતે ગસ્ત લગાવતો હોય, ત્યારે આવી રીતે એ ફરતો હોય છે. પણ એક કિસ્સો એવો છે કે ટાઈગર આશરે 3000 કિલોમીટર ફર્યો. આમ જોવા જઈએ તો એનો જો એરિયલ તમે માપ કાઢો તો એ આશરે 315 કિલોમીટર એને માઇગ્રેશન કરેલું. યવતમાલ કરીને એક સેન્ચુરી છે, ટાઈગર રિઝર્વ છે, જે મહારાષ્ટ્રમાં, અને ત્યાંથી ટાઈગર પોતે ફરતો નીકળતો, એને જેટલો એ ફર્યો એનું, એટલે એના રેડિયો કોલર અને જીપીએસ થી ખબર પડી કે આશરે 3000 કિલોમીટર જેટલું ફર્યો છે. અને એને ફરતા ટોટલ 225 દિવસ થયેલા. તો એની અંદર એ રસ્તાઓ, નદીઓ, માનવ વસાહતો, ઘણા બધા ખેતરો, બીજા પ્રોજેક્ટ, જે પ્રોટેક્ટેડ એરિયાઝ હતા, આ બધા ફરતા એને આટલો સમય લાગેલો. અને આનું એક વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ પણ થયેલું છે. એટલે ટાઈગર જ્યારે મૂવ થતો હોય તો ઘણી બધી એના કારણો હોય છે. કાં તો એ પોતાની ટેરિટરી ચેક કરવા માટે હોય છે, એટલા માટે પણ ફરતો હોય છે, કાં તો મેલ ટાઈગર જનરલી ફિમેલને મેટ કરવા માટેની શોધ થતી હોય છે. અને ત્રીજી વસ્તુ, ફિમેલ બહુ વધારે માઇગ્રેશન નથી કરતી, પણ ઘણીવાર જો કોઈ ટાઈગર એ એરિયામાં આવી જાય, બીજો ટાઈગર એના બચ્ચાને ન મારી નાખે એટલા માટે ફિમેલ ટાઈગર બીજા એરિયામાં એ જતી રહેતી હોય છે. તો આના ઘણા બધા કારણો છે એને પોતાને મૂવ કરવા માટેના. અને ટાઈગર જ્યાં આગળ રહે છે અથવા જે છે ટાઈગર, આમ હું જોવા જઉં તો ટાઈગર એ એક ઇકોસિસ્ટમનો બહુ મોટો ભાગ છે, અને કુદરતી સ્ત્રોતોનું રક્ષણ કરે છે. જેમ વિશાલે વાત કરી
બહુ જલ્દી સમજાય એવું નથી કે ભાઈ ટાઈગર હોય ને નદીઓ હોય એનો શું મતલબ. પણ આ એક વૈજ્ઞાનિક કારણ છે કે જ્યાં આગળ ટાઈગર છે એને સાચવવા માટે એનો હેબિટાટ સાચવવામાં આવે છે. અને જ્યારે એનો હેબિટેટ એટલે એના આવાસની અંદર અસંખ્ય અને અલભ્ય જુદી જુદી પ્રજાતિની વનસ્પતિ હોય છે, બીજા નાના મોટા જીવ હોય છે, તો એ પણ સચવાય છે ટાઈગરના લીધે. અને જ્યારે સચવાય છે તો આખી બાયોડાયવર્સિટી એને સાચવવાનો મોકો મળે છે. અને એ જ બાયોડાયવર્સિટીને કારણે જ ત્યાંના જંગલો લાઈવ રહે છે. તો ટાઈગર એક ઇન્ડિકેશન છે કે જ્યાં હેલ્ધી જંગલ છે, કુદરતી સ્ત્રોતો ત્યાં આગળ ભરપૂર જોવા મળે, પાણીની અવેબિલિટી હોય, ત્યાં ઔષધિ વનસ્પતિ હોય અને ત્યાં આગળ રોજગારી પણ ઊભી કરી શકે. જી મનીષ સર, મારો પ્રશ્ન એ હતો કે જ્યારે ઝૂની અંદર ટાઈગર હોય ત્યારે કેવું આપને જોઈને ફીલ થાય? કારણ કે આટલી બધી વાત કરી, જે રીતના 3000 કિલોમીટર અને એક માત્ર એને 4 કહેવાય કે 4 ખૂણામાં તમે એને બાંધી દો, તેને લઈને શું કહેશો એક વન્ય પ્રેમી તરીકે? સારું ના લાગે, કારણ કે આપણને કોઈ પાંજરાની અંદર પૂરી દે તો આપણને કેવું ફીલ થાય. એટલે હંમેશા ઝૂની અંદર એવા ટાઈગરને રાખવા જોઈએ કે જે નબળા હોય, કે જે બહાર શિકાર ન કરી શકતા હોય, અથવા તો પછી જે વારંવાર માણસો પર હુમલા કરતા હોય, તો એવા ટાઈગરને ત્યાં મૂકવા જોઈએ. પણ હું નથી માનતો કે કોઈ હેલ્ધી ટાઈગરને ત્યાં પૂરીને રાખવા જોઈએ ને આપણે લોકોએ જોવું જોઈએ. કારણ કે ઉપરથી એક પ્રાણી પ્રેમી તરીકે મને એવું થાય ફીલ કે હું એને સારું નથી કહેતો, ઉપરથી એને તો ખેતમાં પૂરી દીધું છે. અને જે જાગૃતતા હું કેળું છું એનું રિવર્સ મને ફિલિંગ થાય છે. જી તો વિશ્વ વાઘ દિવસ ઉપર વિશાલ સરે અને મનીષજીએ જે વાતો કરી અને જે રીતના હવે ભારતની અંદર એક નવું પુનર્વસનની વાત થઈ રહી છે છોટાઉદેપુરની અંદર, એટલે કે હવે વાઘ પ્રત્યે જે પ્રમાણે સંરક્ષણ વધી રહ્યું છે, ફરી એકવાર વાઘ જે લુપ્ત થવાની આરે હતા તે હવે તેનાથી તો બહાર આવી ગયા છે. પરંતુ વિશાલભાઈએ પણ એવું જ કીધું કે હજુ પણ આ સંખ્યા એટલી યોગ્ય નથી, જેની ઉપર હજુ સરકાર વર્ક કરી રહી છે ને આવનારા સમયની અંદર પણ વાઘની સંખ્યા ધીરે ધીરે વધશે. તો મનીષ સર અને વિશાલ સર, આપ અમારી સાથે જોડાયા અને આપનો મહત્વનો સમય અમને આપ્યો વાઘ પર ચર્ચા માટે, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આથી ડે સ્પેશિયલમાં આજે વાઘ દિવસને લઈને ચર્ચા. તો આપ સૌ કોઈને અપીલ છે કે જ્યારે પણ આપણે ટાઈગર સ્ટેટ કે પછી ટાઈગર રિઝર્વની મુલાકાત લો ત્યારે શાંતિ રાખો, એક એ અપીલ છે. અને આપનો જે કચરો છે તે ક્યાંય પણ ના નાખો. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.